નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જન સંદેશ સમાચાર ન્યૂઝ. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગરથી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણાના નાની માળ ખાતે પૂજ્ય વિજયગીરી બાપુ દ્વારા આશ્રમ ખાતે દ્વાદશ 12 જ્યોતિર્લિંગની કરાઈ છે. પાવન સ્થાપના પ્રકૃતિ અને ભક્તિના સંગમમાં વાતાવરણમાં ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લેવા રાજુગીરી બાપુની ભાવભરી અપીલ. પાલીતાણા પવિત્ર અને ભક્તિમય વાતાવરણથી મગમગતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પાલીતાણા તાલુકાના કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા નાનીમાળ ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાસધામ ટેકરી આશ્રમ ખાતે ધર્મપ્રેમી જનતા માટે વિશિષ્ટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં બિરાજમાન 12 પવિત્ર જ્યોતિર્લિંગના એકસાથે દર્શનનો લહાવો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે મળી રહે તે હેતુથી પૂજ્ય શ્રી જય વિજયગીરી બાપુ દ્વારા આ પવિત્ર કૈલાસધામ ટેકરી આશ્રમ ખાતે 12 જ્યોતિર્લિંગની શાસ્ત્રોત્ર વિધિથી સ્થાપના કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઉઠેલી ટેકરીઓ અને વરસાદી માહોલ વચ્ચે અહીં ભક્તિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પધારીને એક તરફ પાવન જ્યોતિર્લિંગના દર્શન પૂજનનો ધાર્મિક લાહવો લે છે, તો બીજી તરફ કુદરતી વાતાવરણ અને વરસાદી મોસમનો આનંદ પણ માણે છે. આશ્રમના પૂજ્ય રાજુગીરી બાપુ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો તેમજ આસપાસના વિસ્તારના સમસ્ત શ્રદ્ધાળુઓને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કૈલાસધામ ટેકરી ખાતે પધારી દર્શન પૂજન કરી ધન્યતા અનુભવવા માટે હાર્દિક અને ભાવભર્યું આગ્રહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્થળ કૈલાસધામ ટેકરી આશ્રમ, ગામ નાનીમાળ, તાલુકો પાલીતાણા, જિલ્લા ભાવનગર. આયોજક નિમંત્રક પૂજ્ય રાજુગીરી બાપુ તથા કૈલાસધામ ટેકરી આશ્રમ પરિવાર તરફથી નાનીમાળ. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે આજે હું જે બતાવવા જઈ રહ્યો છું, મારી પાછળ હું આપને બતાવીશ શ્રી ગુરુ આશ્રમ કૈલાસધામ 12 જ્યોતિર્લિંગ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો અહીંયા વિજયગીરી બાપુનું કૈલાસ ટેકરી ધામ છે, ત્યાં 12 જ્યોતિર્લિંગ આવેલું છે અને સર્વ સમાજ અહીંયા ભાવભક્તિથી અને ધર્મપ્રેમી સર્વ લોકો અહીંયા દર્શનાર્થ આવતા હોય છે, દર્શન કરતા હોય છે, બાપુનો પ્રસાદ આરોગતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. તો રાજુગીરી બાપુનું ખાસ ભાવભર્યું આમંત્રણ છે કે આવનારા પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે સમગ્ર લોકોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તો મિત્રો, પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે આજે 12 જ્યોતિર્લિંગના જે આપણે દર્શન કરી રહ્યા છીએ, દર્શન આપણે કર્યા છે અને હાલ બાપુની મુલાકાત લીધી છે. અને બાપુની મુલાકાત લીધા બાદ બાપુને આપણે પૂછવાનું છે કે બાપુ અહીંયા 12 જ્યોતિર્લિંગના કેટલા લોકો દર્શન કરતા હોય છે અને કેટલા લોકો પ્રસાદ આરોગતા હોય છે, એના વિશે આપ શું કહો છો? અને આવતા પવિત્ર જે શ્રાવણ મહિનો આવે છે એના વિશે ભાવિ ભક્તોને આપ શું મેસેજ આપવા માંગો છો? પૂજ્ય વિજયગીરી બાપુના સાનિધ્યમાં કૈલાસધામ નાનીમાળ આશ્રમ ખાતે પહેલા તો શિવરાત્રી અમે એક જ ઉજવતા. આ વર્ષથી જીર્ણોદ્ધાર કર્યા પછી 12 પ્લસ બીજા 5 એમ કરીને કુલ 17 મંદિરનો જીર્ણોદ્ધાર કર્યા પછી આ શિવરાત્રીના પર્વ દર મહિને અમે ઉજવવાના શરૂ કર્યા છે. અને 2, 3, 4, 5 એમ કરીને 12 શિવરાત્રી અમે પૂર્ણ કરવાની આરે છીએ. એમ 5 થી 6 શિવરાત્રી ત્યારે પૂર્ણ કરી છે અને દરેક શિવરાત્રીમાં 1000 થી પ્લસ 1500, 2000 માણસો જેવી સંખ્યા થાય છે. અને બાપુ હાલ આપણે જ્યોતિર્લિંગ કેટલા આવેલા છે? આપણે અહીં 12 જ્યોતિર્લિંગ છે અને બીજા 5 મંદિર જેમ કે ગણેશ, હનુમાનજી મહારાજ, કાલભૈરવ ખોડિયારમાં અને બીજા એક હનુમાનજી મહારાજ જે હનુમાનજીના પુત્ર તરીકે ઓળખાય છે, મકરધ્વજ. એવા પૂજ્ય બાપાના ધામમાં 17 મંદિર કુલ છે. અને બાપુ આપણે આશ્રમમાં ગૌશાળા પણ ઉપલબ્ધ છે એવું પણ જોવા મળ્યું છે મને. આપણે 2017 થી ગૌશાળાનું ખાતમુહૂર્ત કરેલું છે અને ત્યારથી અવિરતપણે આજના દિવસ સુધી ગૌશાળા ચાલુ છે અને એમને એમ ચાલુ રાખવાની છે. સમય અનુસાર ક્યારેય બંધ થશે નહીં. જેનું દૂધ અમે ક્યારેય વેચતા નથી. માત્ર ને માત્ર ભાવિક ભક્તોને ચા પાણી અને અન્ય સાસ દિવેલ થાય દિવેલમાં ઉપયોગ કરીએ છીએ. આથી વિશેષ અમે બીજોનો ઉપયોગ કરતા નથી. ને શ્રાવણ મહિનામાં બાપુ અંદાજે સોમવારના દિવસે મેં સાંભળ્યું છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે, તો અંદાજે કેટલા લોકો આવતા છે? દર શ્રાવણ માસમાં 4 સોમવારની અહીં પાલીતાણા તાલુકામાં મોટામાં મોટી જે કહેવાય આંગી થાય છે
અને એ આંગે દરમિયાન પૂજ્ય બાપાના ધામમાં એટલે કે ગુરુજીના ધામમાં વિજયગીરી બાપાના ધામમાં પાલિતાણા તાલુકાના લગભગ હું માનું ત્યાં સુધી 1000, 2000, 5000 સુધી માણસો એકઠા થયા છે. આશ્રમની અંદર ક્યાંય પગ મૂકવાની જગ્યા રહેવી હોતી નથી. આટલું માણસો આંગી જોવા માટે માત્ર ને માત્ર પધારશે. અને આંગી દરમિયાન આંગી જ્યારે પૂરી થાય ત્યાર પછી બધા લોકોને આશ્રમની યથાશક્તિ મુજબ પ્રસાદ લેવડાવી છે. આવું અમે દર શ્રાવણ મહિનાના 4 હોમવાર 4 આવતા હોય કે 5 આવતા હોય એ 5 હોમવાર અથવા તો 4 હોમવાર આવી રીતે ઉજવીએ છીએ બધા ભક્તોની હાજરીમાં. અને શિવરાત્રીમાં અંદાજે ઓછામાં ઓછું જો તો હું તો ઘેટી રહું છું એટલે મને તો અંદાજે જ છે કે મોટી સંખ્યામાં, પણ તો હું તમારા મુખે સાંભળવા માંગુ છું અંદાજે કેટલા લોકો અહીંયા શિવરાત્રી અમારે આપણે લગભગ ભાવનગર જિલ્લામાં આંગી પાલિતાણા તાલુકામાં અને શિવરાત્રી ભાવનગર જિલ્લા ખાતે પહેલા નંબરની જો કોઈ ઉજવાતી હોય તો કૈલાસ ધામ નાનીમાળ ખાતે પૂજ્ય બાપાના શ્રી શરણોમાં બાપાના સાનિધ્યમાં. ગયા વર્ષે શિવરાત્રીની આપણે વાત કરીએ તો 70,000+ માણસોએ અહીંયા પ્રસાદી ગ્રહણ કરી હતી અને મોટી સંખ્યામાં માણસો માનો મેરામણ ઉમટ્યો હતો. અને મુખ્ય વાત તો એ હતી કે એ વખતે ઘણા રાજકીય આગેવાનો સુરતના નામાંકિત શેઠિયાઓએ હાજરી આપી હતી. ડેપ્યુટી સીએમ એટલે જે નાયબ મુખ્યમંત્રી કહેવાય એમને પણ હાજરી આપી હતી. આવા અસંખ્ય રાજકીય આગેવાનો વગર નિમંત્રણે વગર બોલાવે આ બાપાની કૃપાથી બધા પધાર્યા હતા. એમાં ખાસ અમારા ગામના જે કહેવાય છે મુકેશભાઈનો હરણફાળો હતો, જેણે મંદિરની ઝુંબેશ ઉપાડી અને અહીંયા સુધી આ કાર્યને પહોંચાડ્યું છે. તો તમારું માનવું છે અને કેવું છે કે હર્ષદ સંઘવી નાયબ મુખ્યમંત્રી એ પણ પોતે અહીંયા આવ્યા હતા? હા, એને ભાવ હતો કે આપણે ત્યાં આ લોકો નરેન્દ્ર મોદીની એક શિવ ભક્તિને અનુરૂપ બધા અનુસરતા હોય તો હું એ જે 12 મંદિરો બન્યા છે શિવજી મહારાજના એના ઉદ્ઘાટન અથવા તો જીર્ણોદ્ધાર સમારોહમાં હું હાજરી આપું. સરસ, થેન્ક યુ.